માળિયાહાટીના તાલુકાના સરપંચ સંગઠન દ્વારા આવેદનપત્ર આપી વિકાસના કામોના એસ્ટિમેટમાંથી જીએસટી કાઢવા માંગ કરી છે। મળતી વિગત મુજબ માળિયાહાટીના તાલુકામાં અત્યાર સુધી જે કોઈ વિકાસના કામો થતા તે કામોના બિલમાં જીએસટી લગાવ્યા વગર જીએસટીની રકમ કાપ્યા વગર થયેલ કામોના બિલ મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ ગત તારીખ 14/3/2024ના પછીથી માળિયા તાલુકાના તમામ કામોના બિલકા 18% લેખે થતી જીએસટીની રકમ બાદ કરી થયેલ કામોના બિલ મંજૂર કરવામાં આવે છે, જેની સામે માળિયાહાટીના તાલુકાના તમામ સરપંચ શ્રીઓએ સખત વિરોધ કરી નાબૂદ કરવા માંગ કરી છે। દરેક મંજૂર થયેલ કામના એસ્ટિમેટ મુજબ કામ કરવા માટે ખરીદ કરવામાં આવેલ માલ પર જીએસટી ચૂકવવામાં આવે છે, તેમ છતાં થયેલ કામના બિલ મંજૂર કરતી વખતે ફરીથી બિલના 18% લેખે થતી રકમ જીએસટીની વસૂલ કરવા માટે બિલમાંથી કપાત કરવામાં આવે છે। એટલે કે કોઈ પણ કામ માટે બે વખત જીએસટી વસૂલ કરવામાં આવે છે, જે અયોગ્ય છે। એક જ કામમાં બે વખત જીએસટી ચૂકવવો પડે છે। કોઈ પણ કામમાં બે વખત જીએસટી વસૂલ કરવા માટે સરકારશ્રીની કોઈ જોગવાઈ કે યોજના નથી, તેમ છતાં માળિયાહાટીના તાલુકામાં તારીખ 14/3/2024 પછીથી કામ માટે ખરીદ કરેલ માલ પર 18% જીએસટી ચૂકવવા છતાં બિલમાંથી પણ જીએસટીની રકમ સીધી જ કાપવામાં આવે છે। દરેક કામના બે વખત જીએસટીની રકમ ભરપાઈ કરવાથી થતા કામની લાગત વધારે આવે છે, જેનાથી કામ નબળા થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી, જેનાથી પ્રજાને પણ ગામના પદાધિકારીઓ પ્રત્યે અસંતોષ થાય છે। આ તકે માળિયાહાટીના તાલુકાના સરપંચ સંગઠનના પ્રમુખ કિશોરભાઈ દાનભાઈ દયાતર તથા સરપંચો દ્વારા જીએસટી નાબૂદ કરવાની માંગ સાથે કચેરીએ તાલુકા વિકાસ અધિકારી પાવરાને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે। આજરોજ અમે માળિયા તાલુકાના તમામ ગામડાના સરપંચશ્રીઓએ અમારા તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપેલું કે અમારા જે વિકાસના કામો છે છેલ્લા 6 મહિના ત્યાં ન થતા હોય, જેમાં જીએસટીનો પ્રશ્ન હોય, તે મુદ્દે અમે આજ બધા સરપંચશ્રીઓએ આવેદનપત્ર આપેલું છે કે જે વિકાસના કામો 6 મહિના ત્યાં જે બંધ છે તે કામો વહેલી તકે ચાલુ કરવામાં આવે અને જીએસટીનો જે પ્રશ્ન છે તે નિકાલ કરવામાં આવે। એટલે આજરોજ અમે બધા સરપંચશ્રીઓ અમારા ગામના સમસ્ત ગામજનોનો પણ વિકાસના કામોની અપેક્ષા હોય અમારા બધા પાસે, તે હિસાબથી છેલ્લા 6 મહિના ત્યાં માળિયા તાલુકાની અંદર કોઈ કામ ન થતા હોય, અમારા નાણાં પાંચના કામો હોય, ધારાસભ્યની ગ્રાન્ટો હોય, સાંસદ સભ્યની ગ્રાન્ટો હોય, બધી તાલુકા પંચાયતની ગ્રાન્ટો હોય, તમામ કામો અત્યારે ઠપ હોય છેલ્લા 6 મહિના ત્યાં। એટલે આપ બધાના મીડિયાના માધ્યમથી પણ અમે બધા અપેક્ષા રાખીએ છીએ કે તમારો હરહંમેશ અમને સહકાર મળે છે, તો અમારા આ પ્રશ્નનો વહેલો નિકાલ આવે એવી આપ સૌને અપેક્ષા રાખીએ છીએ। અને જો આનો વહેલો નિકાલ નહીં આવે તો અમે બધા જિલ્લા લેવલે તેમજ ગાંધીનગર સુધી પણ જવાની અમારી તૈયારી છે કે વિકાસના કામો માટે અમે બધા આખા જિલ્લાના સરપંચો મળી અને આગળ જશું।